તો હવે જોઈએ કે પૃથ્વી ઉપર આપણને જીવન ક્યાં આગળ જોવા મળે. તો જે સારા નિવાસસ્થાન છે, એટલે કે એ જગ્યાએ સરળતાથી અનુકૂલન સાધી શકાય ત્યાં તો જોવા મળે જ, પણ એવા પણ વિસ્તાર છે કે જે અતિશય કઠોળ અને સખત છે, ત્યાં આગળ પણ આપણને જીવન જોવા મળે. જેવા કે તો એમાં પહેલું આપણે કહી શકીએ રાજસ્થાનનું રણ. કે જે કેવું છે, એકદમ હોટ છે, શેકી જવાય એવું, એટલે કે શેકી નાખતું રાજસ્થાનનું રણ, ત્યાં પણ જીવન આપણને જોવા મળે. ત્યાર પછી જોવું હોય તો મેઘાલયના જંગલો. તો આપણને ખ્યાલ છે કે મેઘાલયની અંદર વરસાદ જે છે ખૂબ પડે, એટલે આપણે કહેશું વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો. ત્યાં આગળ પણ ઘણા બધા સજીવો જોવા મળે. પછી ગહન મહાસાગરીય ખાઈ, એટલે કે સમુદ્રની અંદર તળિયે જે ખાઈ જોવા મળે. સમજી લો સમુદ્ર છે, તળિયું છે, તો આવી રીતના ખાઈ જોવા મળે કે જ્યાં ટેમ્પરેચર ખૂબ જ ઊંચું હોય. બરાબર, ત્યાં આગળ પણ જીવન શક્ય છે. વેગવંતા પ્રવાહ, એટલે ખૂબ જ વેગવાળો પ્રવાહ હોય, પાણીનો પ્રવાહ, તો ત્યાં આગળ પણ આપણને જીવન જોવા મળે. પછી ધ્રુવીય વિસ્તાર, એટલે કે જે હંમેશા બરફથી આચ્છાદિત જ હોય એવા વિસ્તાર છે કે જેને આપણે તુષાર ભૂમિ પણ કહેશું. ત્યાં આગળ પણ આપણને ઘણા બધા સજીવો જોવા મળે. પર્વતોના શિખર, ઊંચા પર્વત હોય તો એના શિખર પર પણ આપણને સજીવો જોવા મળે. ત્યાર પછી ઉકળતા ગરમ ઝરણા, બરાબર, કે જેનું ટેમ્પરેચર લગભગ 100 ડિગ્રી આજુબાજુ હોય, ત્યાં આગળ જોવા મળે. દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો, બરાબર, દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણ. પછી આપણું આંતરડું, આપણા આંતરડામાં પણ હજારોની સંખ્યામાં સૂક્ષ્મજીવો આપણને જોવા મળે. તો આ બધા કેવા વિસ્તાર છે? અતિશય કઠોર અને સખત. ત્યાં આગળ પણ સજીવો આપણને જોવા મળતા હોય છે. તો આ બધા વિવિધ નિવાસસ્થાનો છે, એની ભૌતિક અને રાસાયણિક જે સ્થિતિઓ છે એની અંદર વ્યાપક વિવિધતાનું મુખ્ય કારણ શું? તો મુખ્ય 4 પરિબળોને કારણે. એક પરિબળ છે તાપમાન, બીજું છે પાણી, ત્રીજું છે પ્રકાશ અને ચોથું ભૂમિ. બરાબર, આ જે 4 મુખ્ય પરિબળ છે જેના કારણે આટલી બધી વિવિધતા આપણને જોવા મળે. તો ખાલી આ 4 પરિબળ જ નહીં, પણ નિવાસસ્થાનની અંદર ઘણા બધા બીજા સજીવો જોવા મળે, જેવા કે રોગકારક સજીવો, પરોપજીવીઓ, ભક્ષકો, સ્પર્ધકો. તો આ બધા સજીવો પણ એકબીજા સાથે આંતરક્રિયાઓ કરતા હોય અને એના કારણે પણ આપણને આટલી બધી વિવિધતાઓ જોવા મળી શકે. તો આ થઈ ગયું કઈ કઈ જગ્યાએ આપણને જીવન જોવા મળે અને વિવિધતા આપણને કેવી રીતે જોવા મળે. ત્યાર પછી આવી જઈએ આપણા અગત્યના પોઈન્ટ ઉપર, મુખ્ય અજૈવિક પરિબળો. તો હવે એવા કયા પર્યાવરણીય પરિબળ છે કે જે મુખ્યત્વે જવાબદાર છે વિવિધતા જોવા મળે? તો એમાં સૌથી અગત્યનું તાપમાન. બરાબર, પરીક્ષામાં પૂછાય કદાચ કે સૌથી મહત્વનું અજૈવિક પરિબળ કયું? તો તાપમાન સૌથી મહત્વનું પરિબળ છે. અને આપણને ખબર છે કે પૃથ્વી ઉપર તાપમાન જે છે એ ઋતુ પ્રમાણે ચેન્જ થતું હોય. શિયાળો આવે તો કંઈક એવરેજ ટેમ્પરેચર ચેન્જ થાય. હવે ટેમ્પરેચર ક્યાંથી ક્યાં જાવ તો વધે ને ક્યાંથી ક્યાં જાય તો ઘટે. તો આપણને ખબર છે કે વિષુવવૃત્તથી તમે ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, બરાબર, એટલે કે ભૂગોળમાં આપણને ખ્યાલ છે તો તાપમાન ઘટે. એવી જ રીતે તમે સપાટ મેદાન હોય ત્યાંથી પર્વત તરફ જાઓ, એટલે કે પર્વત શિખર તરફ, તો પણ શું થશે? તાપમાનમાં ઘટાડો આવશે. બરાબર, ત્યાર પછી તાપમાનની અંદર આપણે વિવિધતા જોઈએ તો ધ્રુવ પ્રદેશ તમે જુઓ, બરાબર, તો ત્યાં આગળ ટેમ્પરેચર એકદમ લો હોય,
એટલે કે 0 ડિગ્રી જે છે એના કરતાં પણ નીચું જોવા મળે અને ખૂબ જ ઊંચા પર્વતીય શિખર હોય, ઊંચા પર્વતીય શિખર, તો ત્યાં આગળ પણ તમને 0થી પણ નીચું ટેમ્પરેચર જોવા મળે. તો આ તાપમાનની વિવિધતા છે. ઊંચું ક્યાં જોવા મળે? તો ઝરણા હોય, ગરમ ઝરણા છે. અનેક શબ્દ વાપરે છે. ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગ, ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગ એટલે કે સમુદ્રનો જે તળિયું છે ત્યાં આગળ જે ખાડાઓ જોવા મળે, બરાબર, તો ત્યાં આગળ ટેમ્પરેચર ખૂબ જ ઊંચું હોય. ખૂબ ઊંચું એટલે કેટલું હોય? તો લગભગ 100 ડિગ્રી જેટલું હોય. ગરમ ઝરણા હોય ત્યાં અને ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગ, તો આ બધી જગ્યાએ ટેમ્પરેચર ખૂબ જ હાઈ હોય. તો આ થઈ ગઈ તાપમાનની વિવિધતા. તાપમાન સૌથી મહત્ત્વનું પરિબળ છે. વિષુવવૃત્તથી તમે ધ્રુવ પ્રદેશ તરફ જાઓ તો તાપમાનમાં ઘટાડો આવે. સપાટ મેદાનથી પર્વત શિખર તરફ જાઓ તો પણ તાપમાન ઘટે. પછી ધ્રુવ પ્રદેશ અને ઊંચા પર્વતીય શિખર હોય તો ત્યાં આગળ ટેમ્પરેચર 0 કરતાં પણ નીચું હોય. ગરમ ઝરણા અને ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગ હોય તો ત્યાં આગળ ટેમ્પરેચર ખૂબ જ ઊંચું હોય. તો આ બધું શું દર્શાવે છે? કે તાપમાનની વિવિધતા. અને તાપમાનની વિવિધતાને કારણે જે તે જગ્યાએ જે તે પ્રાણીઓ અને વનસ્પતિઓ આપણને જોવા મળતા હોય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ આંબાનું. તો આંબો તમને જર્મની અને કેનેડામાં ક્યારેય જોવા નહીં મળે, બરાબર. આંબો જર્મની અને કેનેડામાં ન જોવા મળે. કેમ ન જોવા મળે? તો આંબાને ઉગવા માટે થોડું ગરમ એટમોસ્ફિયર જોઈએ કે જે એને પ્રાપ્ત થતું નથી. એવી જ રીતે એક દીપડો છે, બર્ફીલો દીપડો, કે જે તમને કેરળના જંગલમાં ન જોવા મળે, કેમ કે કેરળનું જંગલ જે છે ગરમ છે, બરફ આચ્છાદિત નથી. એવી જ રીતે એક માછલીનું નામ છે ટૂના માછલી. તો આ ટૂના માછલી જે છે એ ઉષ્ણકટિબંધીય અક્ષાંશથી આગળ ભાગ્યે જ જોવા મળે. તો હવે ઉષ્ણકટિબંધીય અક્ષાંશ કયો છે? તો ભૂગોળ જોવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે 23 અક્ષાંશ ઉત્તર અને 23 દક્ષિણ, આ વચ્ચેનો જે વિસ્તાર છે, બરાબર, ત્યાં આગળ જ પાણીની અંદર એટલા વિસ્તારમાં જ્યાં માછલી જોવા મળે. એથી આગળ નહીં જાય. એથી આગળ કેમ નહીં જાય? તો આગળ જશે તો ટેમ્પરેચર ઘટશે અને ઓછા ટેમ્પરેચરમાં માછલી જીવિત રહી શકતી નથી. તો આવી રીતનું જોવા મળે. તો આનું કારણ શું? કે તાપમાન એવું તો શું કરે? તો તાપમાનને કારણે ઉત્સેચકો જે છે એની ક્રિયાવિધિ ઉપર અસર પડે અને એ ક્રિયાવિધિ જે છે ડાયરેક્ટલી સજીવની ચયાપચયની ક્રિયા અને અન્ય દેહધાર્મિક જે ક્રિયાઓ છે એની ઉપર એ અસર કરે. તો ત્યાર પછી આગળ જોઈએ તાપમાન જે છે એને સહન કરવાની ક્ષમતા. એટલે કે તાપમાનની અંદર જે ચેન્જ થાય, મોટો ફેરફાર આવે, તો એ સજીવ સહન કરી શકે છે કે નથી કરી શકતો? એના આધારે સજીવોના 2 પ્રકાર તમે પાડી શકો. પરીક્ષામાં પૂછાય એવો પણ છે. એક યુરીથર્મલ અને બીજું છે સ્ટીનોથર્મલ. તો હવે યુરીથર્મલ સજીવો કોને કહેવાય? તો એવા સજીવો કે જે તાપમાનની અંદર મોટો ફેરફાર થાય તો એ સહન કરી શકે. તાપમાનનો મોટો ફેરફાર સહન કરવાની ક્ષમતાવાળા, બરાબર. એટલે કે ટેમ્પરેચર એકદમ લો થઈ જાય, એકદમ હાઈ થઈ જાય, તો યુરીથર્મલ સજીવો જે છે એ ટેમ્પરેચર જે વધઘટ થઈ એનો સામનો કરશે, એટલે કે એને કંઈ થશે નહીં એમ. તો એક એક્ઝામ્પલ આપું તો આમાં શું એક્ઝામ્પલ આપી શકીએ? આપણું જ આપી દઈએ, મનુષ્ય.
तो આપણને ખબર છે કે આપણું બોડી ટેમ્પરેચર કેટલું છે 38. તો આજુબાજુના એટમોસ્ફિયરમાં ટેમ્પરેચર 0 થઈ જાય કે પછી 45 થઈ જાય તો પણ આપણા શરીરનું તાપમાન જે છે વધતું નથી, એટલે કે આપણે આ ફેરફારને સહન કરી શકીએ છીએ. તો આપણા એક્ઝામ્પલમાં આ સિવાય એક્ઝામ્પલ લેવાય તો સસ્તનના લઈ લો, બધા વાંદરું છે, ઘેટું છે, પછી આ સિવાય પક્ષીઓ લઈ લો, બરાબર. તો આ બધા જે છે યુરીથર્મલ છે. અને વનસ્પતિનું એક્ઝામ્પલ આપવું હોય તમે ગુલાબનું આપી શકો, બરાબર. તો આને કહેવાય યુરીથર્મલ. સ્ટીનોથર્મલ કોને કહેવાય? તો એવા સજીવો કે જે તાપમાનની શું કહેવાય ઓછી ક્ષેત્ર મર્યાદા જે છે એને સહન કરે, એટલે કે જો મોટો ફેરફાર થાય તો સહન ન કરી શકે. તો એની અંદર તમે ફિશ એટલે કે માછલીના એક્ઝામ્પલ આપી શકો, ઉભયજીવી, બરાબર. આ બધા ઉભયજીવીમાં તમે લઈ લો દેડકો. તો દેડકો જે છે એને જે વિસ્તારમાં હોય અને એ વિસ્તારનું ટેમ્પરેચર થઈ જાય -18, તો શું થશે? રુધિર એનું જામી જશે, કેમ કે દેડકાની અંદર એવી સિસ્ટમ નથી કે બહારનું જે ટેમ્પરેચર છે એ પ્રમાણે એનો સામનો કરીને શરીરનું ટેમ્પરેચર એક ધારું જાળવી શકે. તો એનું રુધિર જામી જશે, અને જામી જશે તો દેડકો જે છે મરી જશે. આ સિવાય તમે મગર, અજગર, બરાબર, ઘણા બધા એક્ઝામ્પલ આપી શકો. અને વનસ્પતિમાં આપવું હોય તો ઓર્કિડ કે જે સ્ટીનોથર્મલ છે. તો આવી રીતે તાપમાન સહન કરવાની બાબતમાં સજીવોના 2 પ્રકાર પાડ્યા. પરીક્ષાની અંદર પૂછીએ કયા એવો પોઈન્ટ છે. સ્ટીનોથર્મલ કોને કહેવાય, યુરીથર્મલ કોને કહેવાય, કઈ જગ્યાએથી ક્યાં જાઓ તો તાપમાન ઘટે, ક્યાં તાપમાન ઓછું હોય એકદમ, ક્યાં તાપમાન વધુ હોય, બરાબર. પછી આ પણ પૂછીએ કે ટૂના માછલી જે છે. તો આવી રીતે તાપમાન જે છે એ સજીવોના જીવન ઉપર અસર કરતું હોય છે. તો આજે જોઈએ સજીવોની વસ્તી ચેપ્ટરમાં અજૈવિક પરિબળ નંબર 2, જેનું નામ છે પાણી. તો આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે તાપમાન જે છે સૌથી અગત્યનું પરિબળ છે. ત્યાર પછી કોઈ સેકન્ડ નંબરે આવતું હોય તો બીજું સૌથી અગત્યનું પરિબળ, તો આપણને ખબર છે કે પાણી વગર જીવન શક્ય નથી. અને પાણી જે છે વનસ્પતિની ઉત્પાદકતા અને વિતરણ ઉપર અસર કરે. એટલે કોઈ પણ વનસ્પતિ હોય એમાં ઉત્પાદકતા એની અને વનસ્પતિ ક્યાં જોવા મળે એ પાણી ઉપર આધારિત હોય. સમજી લો કે પાણીનું પ્રમાણ વધુ છે, પાણી વધુ છે તો ત્યાં આગળ જંગલો, એટલે તમે સામાન્ય રીતે વિચારી શકો કે જે જગ્યાએ વરસાદ વધુ પડતો હોય એટલે પાણી વધુ છે તો ત્યાં આગળ ગાઢ જંગલ જોવા મળે. ઉત્પાદકતા વધારે હોય, વિતરણ પણ સારું હોય. એનું એક્ઝામ્પલ લેવું હોય તો એમેઝોન વર્ષા જંગલ, બરાબર. પછી આપણું એક્ઝામ્પલ લઈએ ભારતનું મેઘાલયના જંગલો. અને જો પાણીનું પ્રમાણ ઓછું હોય, બરાબર, તો પાણીનું પ્રમાણ ઓછું હોય તો ત્યાં આગળ એવી વનસ્પતિઓ જ જોવા મળે કે જેની અંદર કંઈક અનુકૂલન હોય કે વધારે પાણી ગુમાવી ન દે. ઓછું પાણી હોય તો એ કઈ જગ્યાએ જોવા મળે? રણ પ્રદેશ છે ત્યાં આગળ. તો ત્યાં આગળ એવી જ વનસ્પતિઓ હોય કે જે પાણીનો વ્યય અટકાવતી હોય. તો આવી રીતનું પાણી જે છે ઉત્પાદકતા અને વિતરણ ઉપર પણ અસર કરે. પછી આ સિવાય પાણીની pH અને એની ગુણવત્તા એટલે કે ક્વોલિટી એ પણ અસર કરે કે pH એસિડિક છે, બેઝિક છે. આમ તો પાણી કેવું છે? ન્યુટ્રલ છે, પણ એની અંદર શું ઓગળેલું છે એના કારણે pHમાં તમને ચેન્જ જોવા મળે. એની ક્વોલિટી કેવી છે? ક્વોલિટી એટલે ક્ષાર એની અંદર વધારે છે, ઓછું છે. તો આપણે સામાન્ય જોઈએ કે એક મીઠા પાણીનું સરોવર છે, બરાબર, દરિયો છે, અને ખારા પાણીનું સરોવર છે, અતિ ખારા પાણીનું સરોવર.
તો અહીંયા તમે ક્ષારતાનું પ્રમાણ જુઓ તો સરોવરની અંદર ક્ષારતાનું પ્રમાણ જે છે એ 5%થી ઓછું હોય, એટલે કે 5 ppt પાર્ટ્સ પર 1000 કરતાં ઓછું. દરિયાની અંદર જુઓ તો તમે 30થી 35% હોય, અને અતિ ખારા પાણીના સરોવરની અંદર લગભગ 100% કરતાં પણ વધારે હોય. બરાબર, કે જેને તમે અતિ લવણીય સરોવર પણ કહી શકો. તો આટલો બધો ચેન્જ હોય. મીઠા પાણીના સરોવરમાં ક્ષાર ઓછો હોય, દરિયાની અંદર એના કરતાં વધારે હોય, અને અતિ ખારા પાણીની અંદર તો ખૂબ જ વધારે હોય. તો હવે આપણને પ્રશ્ન થાય કે સરોવરની અંદર સમજો કે કોઈ એક માછલી છે, તો એની અંદર જીવન જીવતી હોય, તો શું આ માછલીને કોઈ પ્રોબ્લેમ આવતો જ નહીં હોય? તો એને પણ ઘણા બધા પ્રોબ્લેમ આવે. અને આ માછલી છે એને તમે સરોવરમાંથી દરિયાની અંદર મૂકો તો જીવી શકશે? તો નહીં જીવી શકે. તો એનું કારણ શું? તો આશ્રુતિ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે. શું? આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ. તો હવે એ શું છે આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ? તો એના માટે તમને પહેલાં આશ્રુતિ ખબર હોવી જોઈએ. આશ્રુતિ કોને કહેવાય? તો સમજો આ અર્ધપ્રવેશશીલ પટલ છે, આ બાજુ એ છે, આ બાજુ બી, એટલે કે અહીંયા આપણું કોઈ દ્રાવણ છે, અહીંયા દ્રાવણ છે. તો આશ્રુતિ એટલે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા તરફ પાણીનું વહન થાય. કોણ જાય? પાણી. તો એને કહેવાય આશ્રુતિની ક્રિયા. જો પાણી અંદર જતું હોય તો અંત આશ્રુતિ કહેવાય, અને પાણી બહાર નીકળતું હોય. આપણે કોષના સંદર્ભમાં વિચારવું હોય કે ભાઈ બીકર છે આપણો, બીકરની અંદર આપણે પોલ્યુશન ભર્યું છે, આમાં આપણે જીવંત કોષ નાખી દઈએ. બરાબર? તો જો પાણી કોષની અંદર જાય તો એને અંત આશ્રુતિ કહેવાય. પાણી જો કોષની બહાર નીકળે શું કહેવાય? એને બહી આશ્રુતિ. તો આને ટૂંકમાં આશ્રુતિ કહેવાય. હવે આશ્રુતિ સંબંધિત કઈ સમસ્યાનો સામનો કરવો પડે? તો સમજો કે મીઠા પાણીનું સરોવર છે, આ એક સરોવર છે. તો હવે એની અંદર ક્ષારનું પ્રમાણ ઓછું છે. તો આ જે પાણી છે એને આપણે શું કહેશું? હાઇપોટોનિક સોલ્યુશન, એટલે કે અધો સાંદ્ર દ્રાવણ કહેશું. તો જ્યારે આવી પરિસ્થિતિ હોય તો એની અંદર જે પણ સજીવ જીવતો હોય, માછલી હોય, કરચલો હોય, કોઈ પણ હોય, સમજી લો આ એક માછલી છે, તો એના શરીરનું જે દેહજળ છે, એના શરીરની અંદર જે પ્રવાહી છે એ કેવું હશે? હંમેશા હાઇપરટોનિક, એટલે કે અધિસાંદ્ર હોય. તો હવે જુઓ તમે, આ માછલી મીઠા પાણીમાં છે, હાઇપર એટલે અધિ એટલે વધારે સાંદ્ર, અને આ પાણી કેવું છે? ઓછું સાંદ્ર. તો આશ્રુતિ પ્રમાણે શું થવું જોઈએ? ઓછી સાંદ્રતાથી વધુ તરફ પાણી જવું જોઈએ. તો માછલીના શરીરમાં પાણી ભરાય અને માછલીની અંદર એવું કોઈ અનુકૂલન હોય કે જે વધારા પાણીનો નિકાલ કરી શકે, તો એ સરળતાથી જીવે. હવે આ માછલીને તમે દરિયામાં નાખી દો, બરાબર, તો પરિસ્થિતિ આખી ચેન્જ થઈ ગઈ. દરિયામાં ક્ષારનું પ્રમાણ વધુ છે, તો આને શું કહેશું આપણે? અધિસાંદ્ર દ્રાવણ. માછલીની અંદર એક કઈ રીતનું છે? તો એના અંદર પણ સાંદ્રતા વધુ, પણ સરોવરની સાપેક્ષમાં. તો અહીંયા ઉલટું થઈ ગયું, અધો સાંદ્ર થઈ ગયું. તો પાણી માછલીના શરીરમાંથી બહાર નીકળવા માંડશે અને માછલી જે છે પાપડ જેવી થઈ જશે. તો આવી પરિસ્થિતિમાં માછલી જીવી ન શકે. તો આને કહેવાય આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ. તો પાણીમાં રહેતા સજીવોને પણ આવી ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. હવે ક્ષારતા, પાણીની અંદર જે ક્ષાર છે એ ક્ષારતાને સહન કરવાની ક્ષમતાને આધારે આપણે સજીવોના પ્રકાર પાડી.
બરાબર, ક્ષારતાને સહન કરવાની ક્ષમતા, એટલે કે કેટલી ક્ષારતા સામે સજીવો ટકે છે. તો એના આપણે આગળ જે પ્રકાર પાડ્યા તે પ્રમાણે 2 યુરીહેલાઇન અને સ્ટીનોહેલાઇન. યુરીહેલાઇન કોને કહેવાય? તો એવા સજીવો કે જે ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરે, એટલે કે ક્ષારનું પ્રમાણ ખૂબ જ હોય તો પણ એ સહન કરી શકે એવા સજીવો કે જેને કહેવાય યુરીહેલાઇન. ક્ષારતાની વ્યાપક મર્યાદા સહન કરી શકે. બરાબર, એનું એક્ઝામ્પલ આપવું હોય તો આપણે શું આપશું? મોલીફિશ. બરાબર, એક માછલી છે. આ સિવાય ક્રેબ, કરચલો, એમાં લઈશું આપણે ગ્રીન ક્રેબ, તો એ પણ યુરીહેલાઇન છે. સ્ટીનોહેલાઇન કોને કહેવાય? તો ક્ષારતાની વ્યાપક મર્યાદા સહન કરી શકે નહીં, એટલે કે ઓછી ક્ષેત્ર મર્યાદાને સહન કરે. ક્ષારતાની ઓછી ક્ષેત્ર મર્યાદા સહન કરી શકે. બરાબર, અને એની અંદર એક્ઝામ્પલ આપવું તો આપણે આપશું ગોલ્ડ ફિશ. બીજું એક્ઝામ્પલ આપવું તો આપણે આપશું હેડોક ફિશ. તો આવી રીતે ક્ષારતાને સહન કરવાની ક્ષમતાના 2 પ્રકાર છે. એનસીઆરટીની ગુજરાતીની બુકમાં કદાચ ભૂલ હશે તો સુધારી નાખજો. બરાબર, અપડેટ થઈને કદાચ આવી ગયું હોય તો બહુ ખ્યાલ નથી મને. તો આ થઈ ગયું પાણી પરિબળ કે જેની સજીવો ઉપર આવી રીતની અસર આપણને જોવા મળે. અને ત્યાર પછી હવે થોડાક આગળ જઈએ. 3જા નંબરનું પરિબળ છે પ્રકાશ. તો આપણને ઘણી વખત એવું થતું હોય કે પ્રકાશ અને તાપમાન 2 સેમ વસ્તુ છે, એકબીજા જેવું જ છે. તો હા, એવું તમે કહી શકો, પણ અને આપણને એ પણ ખ્યાલ છે કે જ્યાં તાપમાન વધુ હોય ત્યાં પ્રકાશની તીવ્રતા પણ વધારે હોય. પણ હંમેશા એવું નથી જોવા મળતું. અમુક એવી પરિસ્થિતિ પણ હોય કે જ્યાં તાપમાન વધુ હોય પણ પ્રકાશ ઓછો પ્રાપ્ત થતો હોય, જેવા કે ગાઢ જંગલ. બરાબર, ગાઢ જંગલની અંદર જે ખૂબ જ ઊંચા વૃક્ષો હોય એના છાયામાં જોવા મળતા નાના જે ક્ષુભ હોય, છોડ હોય, તો આ બધા એવી વનસ્પતિઓ છે કે જેને પ્રકાશ પ્રાપ્ત થતો નથી અથવા તો ઓછો પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે કહી શકીએ કે આમ 2 એક છે, પણ એવું જરૂરી નથી કે તાપમાન વધુ હોય તો પ્રકાશ વધુ જોઈએ. એક કેમ છે? તો બંનેનો સોર્સ એક જ છે, સૂર્ય. બરાબર, હવે પ્રકાશની શું અસર? તો પ્રકાશની વનસ્પતિ ઉપર શું અસર? બરાબર, અને ત્યાર પછી જોઈશું આપણે પ્રાણીઓ પર શું અસર. તો વનસ્પતિ ઉપર શું અસર થાય? તો એક પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ. તો આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય? તો CO2 + H2O અને સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે પ્રકાશની હાજરી અનિવાર્ય છે કે જેના દ્વારા આપણે જોઈએ છીએ કે વનસ્પતિમાં ખોરાક બને, કાર્બોદિતનું નિર્માણ થાય. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રકાશ ન હોય તો પ્રકાશ સંશ્લેષણ ન થાય. તો પ્રકાશ સંશ્લેષણ ઉપર પ્રકાશ જે છે અસર કરતું પરિબળ છે. ત્યાર પછી બીજું જોઈએ પ્રકાશ અવધિ. આગળ આવશે આપણે પોઈન્ટ. પ્રકાશ અવધિ કોને કહેવાય? તો કોઈ પણ વનસ્પતિ હોય એની અંદર પુષ્પ સર્જન થવા માટે પ્રકાશની અમુક તીવ્રતા અને આ પ્રકાશ અમુક સમયગાળા દરમિયાન વનસ્પતિને પ્રાપ્ત થવો જોઈએ, તો જ એમાં પુષ્પ સર્જન થાય. અને સાથે સાથે અંધકારનું સાતત્ય, એટલે કે અમુક સમય, દાખલા તરીકે આપણે જોઈ જ લઈએ, પ્રકાશ અવધિને આધારે વનસ્પતિના 3 પ્રકાર પડે.
એક દીર્ઘ દિવસ